નમો નમઃ સર્વેભ્ય. હું છું ડેડી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે ફરી હાજર છીએ એક નવા જ વિષય સાથે, નવી જ માહિતી લઈને. જેનો વિષય છે આમાં આજે આપનો કે 11 જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ. જે અનુસંધાને લોકવિજ્ઞાન કેન્દ્ર લોક જાગૃતિ માટે એમનો ઉદ્દેશ છે કે લોકોમાં વસ્તી વધારા નિયંત્રણ અંગે જાગૃતિ આવે. કારણ કે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વસ્તી વધારો એ જ આજે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. કારણ કે જો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, તેના પછી જો કોઈનું નામ આવતું હોય તો આપણો ભારત દેશ છે. તો વસ્તી વધારાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, ચાલો આપણે જાણીએ ટૂંકમાં. તો કહેવાય છે કે વસ્તી વધારો એક અને સમસ્યાઓ અનેક. તો વસ્તી વધારો છે એ આજે ભૂખમરો, બેકારી, બેરોજગારી, ગરીબી જેવી અનેક સમસ્યાઓને જન્મ આપે છે. અને વસ્તી વધારો થવા નું કારણ શું? તો કે આજની તારીખે જોઈએ તો કે જન્મદરના પ્રમાણે મૃત્યુદર ખૂબ ઓછો થવાથી આજે વસ્તી વધારો થવા લાગ્યો છે. અને વસ્તી વધારાથી અનેક સમસ્યાઓ થાય છે. કારણ કે એ સમસ્યાઓને લીધે આપણા કુટુંબને નહીં પણ સમગ્ર દેશને પણ અસર થાય છે. કારણ કે આ વસ્તી વધારાથી દેશની અર્થવ્યવસ્થાને પણ અસર થાય છે અને દેશનો ઉચિત વિકાસ પણ થતો નથી. ત્યાર પછી જોઈએ તો કે આપણે આ વસ્તી વધારાથી બચવા માટે, એને નિયંત્રણ લાવવા માટે શું કરવું જોઈએ? તો કે આજે સરકાર ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડે છે કે જેથી લોકોમાં જાગૃતિ આવે. અને ઘણી બધી સંસ્થાઓ જેવી કે આપણે આ જે લોકવિજ્ઞાન કેન્દ્ર છે, આવા વિષયો બહાર પાડીને લોકોમાં જાગૃતિ લાવવાની નો મુખ્ય હેતુ છે, ઉદ્દેશ છે, જેથી લોકોને ખ્યાલ આવે કે વસ્તી વધારાની સમસ્યાઓ એ સમગ્ર ભારત દેશ માટે એક ગંભીર સમસ્યા બની શકે છે. તો એમના નિયંત્રણ માટે આપણે સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે કે જેમાં એક યોજના છે કે કુટુંબ નિયોજન યોજના. ત્યાર પછી કે નાનું કુટુંબ સુખી કુટુંબ. આ યોજના પાછળના ફાયદા શું છે? કહેવાય છે કે જો કુટુંબમાં આપણે માતા પિતાએ સમજવું જોઈએ, જો કુટુંબમાં એકથી અથવા 2 બાળકો હોય તો એમનો ઉછેર વ્યવસ્થિત થાય છે. તો આપણે આજથી જાગૃત થઈએ અને સરકારી યોજના વિશે જાણીએ અને એમના લાભ વિશે જાણી અને આપણે જે ભારત દેશ છે એની વસ્તી નિયંત્રણમાં આપણે સહભાગી બનીએ. આપણે ભારત દેશનો ઉચિત વિકાસ સાધવામાં આપણે સહભાગી બનીએ અને આવી સમસ્યાઓ જે ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એને પણ અટકાવીએ. તો ચાલો આજથી જાગૃત થઈએ અને વસ્તી નિયંત્રણનો આપણે એક કહેવાય ને કે વિચાર છે એને અનુસરીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.